નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું શરદ ઋતુમાં થતી બીમારીથી બચવા શું આહાર અને વિહાર લેવો એના વિશે। આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે તો આહાર અને વિહાર એવો હોવો જોઈએ જે પિત્તને શાંત કરે। આ ઋતુમાં મધુર, તિક્ત અને કષાય રસનો સેવન કરવું જોઈએ। સાકર અને દૂધનો પ્રયોગ કરવો જોઈએ જે પિત્તને શાંત કરવા માટે શ્રેષ્ઠ કીધું છે। આપણા ફેસ્ટિવલ પણ એ રીતે જ કઈ આવે છે। શરદ પૂનમમાં આપણે દૂધ અને પૌવા લઈએ છીએ, શ્રાદ્ધમાં ખીર અને દૂધપાક બને છે। આ સિઝનમાં મૂનલાઇટની નીચે બેસવું જોઈએ, મોતીની માળા પહેરવી, ચંદન અને કર્પૂરનો લેપ લગાવવો, હંસોદકનો પ્રયોગ કરવો જોઈએ। પંચકર્મની અંદર તમે વિરેચન અને રક્ત મોક્ષણ આ સિઝનમાં કરાવી શકો છો જે પિત્તને શાંત કરવામાં ખૂબ ઉપયોગી થાય છે। શું નહીં કરવું? અતિશય ખારું, તીખું કે તળેલી વસ્તુનો પ્રયોગ નહીં કરવો જોઈએ। દિવસના નહીં સૂવું અને મોડી રાત સુધી જાગવું નહીં અને સનલાઇટમાં વધુ ટાઈમ માટે બહાર જવાનું ટાળવું જોઈએ। આ રીતે તમે તમારો આહાર અને વિહાર ફોલો કરો અને રોગમુક્ત રહો। જય ધન્વંતરી, જય આયુર્વેદ।